પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં બી અ રેઇનબો વાર્ષિક ઉત્સવની રંગેચંગે અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। જેમ મેઘધનુષમાં 7 રંગ હોય છે તેમ આપણા જીવનમાં પણ અવનવા અનેક રંગો છે। આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિના પાયારૂપ એવા નૈતિક મૂલ્યોની ઉપેક્ષા થઈ રહી છે, ત્યારે યુવા પેઢીમાં આ મૂલ્યોનો સંચાર થાય તેમજ તેના વિશે જાણે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલયમાં ભરૂચમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગ તથા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બી અ રેઇનબો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દાદરા અને નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, નારાયણ વિદ્યા વિહારના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહેડા તથા અન્ય મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા યોજાયેલ વાર્ષિકોત્સવ સંદર્ભે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પ્રાર્થના વિદ્યાલય ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતી રહે તેવી મનોકામના વ્યક્ત કરી કાર્યક્રમની શુભ શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી। શાળાના બંને માધ્યમના વિદ્યાર્થીઓએ 21 જેટલી કૃતિઓની ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી। धन्य हुए आज तो हम मिट गए सारे अंधियारे, आँखों को बड़ा सुकून आया जब आप यहाँ पधारे, आँखों को बड़ा सुकून आया जब आप यहाँ पधारे, आपके आने से ऐसा लगा कि सुदामा के घर कृष्ण आए हैं। आपका अभिनंदन करता हूँ, स्वागत करता हूँ। સાથે સાથે હું આભાર વ્યક્ત કરીશ મારા પ્રિન્સિપાલ, યંગ લીડરનો અને સ્ટાફ મિત્રોનો કે જેમણે પુષ્કળ મહેનત કરી છે, નહીં કે બાળકોના શિક્ષણ માટે પણ અહીંયા એક સરસ એવો પ્રોગ્રામ અને બાળકોને એક સ્ટેજ ફિયર દૂર થાય એના માટે એક સરસ કાર્યક્રમ અહીંયા આપણી સામે એ લોકો રજૂ કરે છે, ત્યારે લીડર અને સ્ટાફ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, આભાર વ્યક્ત કરું છું। આજે સૌથી કોઈ પણ ધર્મ સભા જુઓ કે કોઈ બી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ફંક્શનમાં આપ ગયા હો ત્યારે સ્પેશિફિક ટોપિક લેવાય છે આના માટે, અને આજના એન્યુઅલ ફંક્શનમાં બધું જ સરસ છે, પણ પેરેન્ટ્સ આવ્યા છે આટલી ઉમંગ સાથે કે મારો વિદ્યાર્થી, મારો બાળક શું પરફોર્મ કરવાનું છે, એ ક્ષણે મને એમ થયું કે આ વાત મારે કરવી જોઈએ। અને જિજ્ઞેશભાઈને અને હું ખાસ વિનંતી કરીશ કે સ્પોર્ટ્સમાં બને એટલું તમે રુચિ રખાવજો। એવા જ એ જ દિવસના ન્યૂઝપેપરમાં હતું કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, હાર અને જીત એટલી જ મહત્વની છે, જેટલી જીતમાં મહત્વની છે એટલી હાર એનાથી વધારે મહત્વની છે। તો આવી નાની નાની વસ્તુઓ પર જો આપણે ધ્યાન આપીશું તો હું માનું છું ત્યાં સુધી જે લોકોએ તમારા પ્રાર્થના વિદ્યાલય પર જે ટ્રસ્ટ છે એ હંમેશા કાયમ રહેશે। પરંતુ તમે જુઓ, આપણું જે વેદ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત, પરમ પવિત્ર ભગવદ્ ગીતા, બધાની જે તાકાત આપણી પેઢીઓથી આપણા મા બાપના સંસ્કારોમાં આપણને જે જુદા જુદા સમયે, જુદા જુદા પ્રસંગે, તહેવારોમાં જે પ્રકારે બધી વાતોને આવરી લઈને આપણને ગળથૂટીમાંથી આપવામાં આવી છે, એના કારણે આટલા બધા આક્રમણ પછી પણ હજી આપણો જે સમાજ છે, ભારતીય સમાજ છે, એ આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે અતૂટ રીતે જોડાયેલો છે, અને સહેજ પણ વિચલિત થાય તો આપણી જે તહેવારોની અને દિવસોની જે રચના છે એ રચના જ એવા પ્રકારની છે કે થોડો એ આમ વિચલિત થાય તો એને રોકી લે। રજૂ થયેલી કૃતિઓને નિહાળવા ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓએ વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। વિદ્યાર્થીઓની કૃતિઓ બાદ શાળાના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ કૃતિ રજૂ કરી હતી। અંતે શાળા ગીત અને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હિનાબેન ભાટિયાએ કર્યું હતું।